चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। જય માતાજી દોસ્તો, સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર। તો દોસ્તો, જે પ્રકારનું હાલમાં તમે ડેમોની અંદર સ્ટેટસ જોયું ટીમલી, તો એવું સ્ટેટસ વિડીયો બનાવવા માટે આ લાઇટ મોશનની જરૂરત પડશે। આ લાઇટ મોશન તમારા ફોનમાં ડાઉનલોડ ના હોય તો મારા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તેથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેજો। દોસ્તો, ફૂલ પ્રોજેક્ટની અંદર સ્ટેટસ બનાવતા શીખવાડવાનું છે, તો સ્ટેટસ બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે। તમારે આ લાઇટ મોશનમાં ઇનપુટ કરવાની રહેશે। दोस्तों, चैनल ने पहली बार જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને બાજુમાં બેલનું આઇકન છે એને ઓલ પ્રેસ કરી દેજો, એટલે આપણી આવનારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે અને તમે મારો વિડીયો જોઈ શકશો। દોસ્તો, વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, આ લાઇટ મોશન ઓપન કરીને એડિટિંગ શરૂ કરીશું। લાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા બાજુમાં તમને પ્રોજેક્ટનો ઓપ્શન જોવા મળશે, પ્રોજેક્ટ પર તમારે ક્લિક કરી દેવાનું। પછી અહીંયા દોસ્તો ફૂલ પ્રોજેક્ટ વિશે એડિટિંગ તમે ઇનપુટ કર્યું છે તો તમારે ખોલવાનું રહેશે। પ્રોજેક્ટ ખોલ્યા બાદ દોસ્તો અહીંયા તમારે કશું છેડછાડ કરવાનું નથી, ફક્ત તમારો ફોટો એડ કરવાનો છે। દોસ્તો, આમાં બધું ઓલ મટીરિયલ એડ કરેલું છે, તો ફક્ત તમારા ફોટો એડ કરવાનો। દોસ્તો, ફોટો એડ કરવા માટે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરવાનું પણ મીડિયા પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરી દેવાનું। આ રીતે કંઈક તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા છે ખુલીને આવી જશે। અહીંયા કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો। તો દોસ્તો, હું એક ફોટો સિલેક્ટ કરું છું, ફોટો પર ક્લિક કરી પ્લસના આઇકન પર ક્લિક કરી દે। આટલું કર્યા બાદ દોસ્તો અહીંયા ડિલીટની બાજુમાં 3 ડોટ બિંદુ છે, એના પર ક્લિક કરવાનું રહેશે। પછી 5મા નંબર પર ફિલ કોન્ફર્મેશન એરિયા કરી દેવાનું। પછી દોસ્તો અહીંયા ફોટોને સેન્ટરમાં લેવા માટે મૂવ ધ ટ્રાન્સફર પર ક્લિક કરી ફોટોને આ રીતે ખસેડી લેવાનો। આ રીતે ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું। પછી દોસ્તો, આટલું કર્યા બાદ તમારે સોંગની લાસ્ટમાં જવાનું, આ રીતે પછી ફોટો પર ક્લિક કરીને તીરના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું। પછી તમારે ખાલી જગ્યા પર ક્લિક કરવાનું। દોસ્તો, પછી પાછું ફર્સ્ટ આવી જવાનું જ્યાં આપણે હતા ત્યાં। પછી આ ફોટો તમારે કઈ એડ કરવાનું હું તમને બતાવી દઉં દોસ્તો। તો ફોટોને આંગળીથી દબાવશો અને ફોટોને આ રીતે નીચે ખસેડી લેવાનો। આ રીતે તમારા વિડીયો સ્ટેટસ દોસ્તો બનીને રેડી થઈ જશે। હવે પહેલા નંબરનું જે ગ્રુપ તમને જોવા મળશે એના ગ્રુપ પર તમારે ક્લિક કરવાનું રહેશે। પછી અહીંયા ડિલીટની બાજુમાં 3 ડોટ બિંદુ લખેલું છે એના પર ક્લિક કરીશું। છેલ્લા નંબર પર અનગ્રુપ લખેલું છે એના પર તમારે ક્લિક કરી દેવાનું। આ રીતે દોસ્તો તમારી બધી ઇફેક્ટો છૂટી પડી જશે અને એડ થઈ જશે। પછી દોસ્તો, હવે તમારા વિડીયો સ્ટેટસ બનીને રેડી થાય છે। હવે દોસ્તો, સેવ કરવા માટે તમારે સેટિંગની બાજુમાં જે બોક્સ દેખાય છે એના પર તમારે ક્લિક કરી દેવાનું। પછી પહેલા નંબર પર વિડીયો લખેલું છે એની બાજુમાં તીરનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેશું। પછી તમને નીચે લખેલું હશે 1080 PHD, તો એના પર ક્લિક કરી દેવાનું। આ રીતે ફોલ્ડરમાં તમારે ખુલી આવી જશે। ફોનમાં કેટલું HD સપોર્ટ કરવાનું, તો દોસ્તો મારા ફોનમાં 720 PHD સપોર્ટ કરે તો એટલું રાખીને એક્સપોર્ટના ઓપ્શનથી વિડીયો સેવ કરી લેવાનો। આ રીતે કંઈક તમારો વિડીયો સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે। નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું। જય જોહાર, જય આદિવાસી।